હું શાંતિલાલભાઈ રેબાભાઈ વસાવા, રહેવાસી સામરપાડા. અગાઉ જે મેં ગઈકાલના જે ચૈતરભાઈ વસાવા પર રાયોટિંગનો ગુનો જે દાખલ કરેલો છે, એ ગુનો દાખલ થયો છે ત્યારે એમની સાથે મારી ઘણા મીડિયા સાથે લાઈવ ચર્ચા પણ થઈ છે. આજે એમની સાથે મારી વાત પર થઈ છે. એ અત્યારે પણ એ ખુલાસો કરવા નથી માગતા કે જે ગુનો 16 તારીખે બનેલો છે પૈસાને લઈને, બિલ, મારી હોટલનું બિલ બાબતે લઈને, પણ એ આજે પણ મીડિયા પૂછે છે કે તમે ચૈતરભાઈ, તમારા પર આક્ષેપ છે શાંતિલાલભાઈનો કે ઘરે જઈને તમે ઢોરમાર મારેલો છે. ત્યારે એ વાતને આ બાજુ ફેરવું, તે બાજુ ફેરવું, હોટલ માલિકો પર ઢોળે છે. હકીકતમાં શું છે તેનો ખુલાસો હું કરું છું. હોટલ માલિકોએ જ્યારે મને છૂટો કરેલો છે ત્યારે એમણે મારા પર જે બિલ કાપેલું છે 1,28,720 રૂપિયા, એની અંદર એમનું બિલ સામેલ છે. હવે હોટલ માલિકો એમ કહેવા માગે છે કે અમારું એ માણસ છૂટો થયો એના પહેલાં ચૈતરભાઈનું જે બિલ બાકી હતું એ બિલ આવી ગયેલું છે. તો મારે કહેવાનું એ છે કે ચૈતરભાઈનું બિલ આવી ગયેલું છે તો તમે મને 21 જૂને છૂટા કર્યા પછી મારી અંદર તમે આમ આદમી પાર્ટીનું બિલ કેમ કાપેલું છે એનો ખુલાસો હોટલ માલિકો પણ કરે. અને ચૈતરભાઈને મેં અત્યારે એમ કહું છું કે એમના જ અમે ગીત ગાઈ ફરતા હતા, જ્યાં જઈએ ત્યાં એમનું જ એટલું કરેલું છે. એમના માટે અમે ખોટું કરવા નથી માગતા, પણ મારી સાથે જ્યારે આવી ઘટના ઘટેલી છે ત્યારે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે ચૈતરભાઈ મોટી મોટી વાતો કરે છે કે 1,03,000 લોકોના મને આશીર્વાદ છે, 1,03,000 લોકોના મને આશીર્વાદ છે. તો મારે કહેવાનું એ છે કે 1 લાખ લોકોથી પણ વધારે તમને વોટ મળેલા છે તો એ લોકોએ આશીર્વાદ તમને આપેલા છે. તો આશીર્વાદ એટલા માટે આપેલા છે કે કોઈ ગરીબના ઘરે જઈને તમે તમારો ખાસ કાર્યકરો એમના ઘરે જઈને તમારે ઢોરમાર મારવાનો એટલા માટે આશીર્વાદ આપેલા છે. ખુલાસો કરે ચૈતરભાઈ, મોટી મોટી વાતો કરવાથી નથી થતું. અને તમે જે બોલો છો ને એમને તમે પૂછવામાં આવે છે લાઈવ મીડિયા સમક્ષ, તો તમે એ વાતને ટાળો છો. ખુલાસો કરો, મારા ઘરે આવીને તમે મને ઢોરમાર મારેલો છે, શેના માટે મારેલો છે? અત્યારે તમે પૈસાની બાબતની અંદર વાત કરો છો, પૈસા બાબતમાં ઝઘડો થયેલો છે, પણ પૈસાની બાબતમાં ઝઘડો થઈને મને ઢોરમાર કેમ મારવામાં આવેલો છે એનો ખુલાસો કરવો જોઈએ ચૈતરભાઈ.